મહુવા શહેરની અંદર બગીચા પાસે આવેલી શાક માર્કેટમાં છેલ્લા કેટલાય સમયથી રસ્તા પર ગટરનું પાણી વહી રહ્યું છે। ત્યારે આ બાબતે ત્યાંના સ્થાનિક લોકો દ્વારા મહુવા પાલિકામાં પણ રજૂઆત કરવામાં આવી છે। જ્યારે શાક માર્કેટમાં શાક લેવા આવતા બહેનો, દીકરીઓ અને બાળકો ગટરના પાણીમાં ચાલીને શાકભાજીની ખરીદી કરતા જોવા મળી રહ્યા છે। આના કારણે બીમારીને પણ આમંત્રણ મળે છે। શાક માર્કેટમાં સતત અવરજવર શરૂ હોય આ બાબતે લાગતું હોય તો તંત્રએ ધ્યાન આપી અને તાત્કાલિક ધોરણે યોગ્ય પગલાં લે તે જરૂરી છે। સાથોસાથ આજુબાજુમાં દવાખાનાઓ પણ આવેલા છે જ્યાં દર્દીઓને પણ આના કારણે હાલાકી ભોગવવી પડતી હોય છે તેવું પણ સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે। તો આ બાબતે યોગ્ય થશે ખરું તેવી લોક માંગ છે। ઓકે, અમારે માર્કેટમાં પાણી આવે છે 2 વર્ષથી, એ કોઈ આનો હલ નથી કરતા। નગરપાલિકા 2 વર્ષથી અમે ગણતરીમાં કામ કરી બધું થઈ ગયું। 2 વર્ષથી ઘડ્યા છે અમારે ને પાણીમાં ઉભા રહીએ છીએ ને કોઈ આનો હલ જ નથી 2 વર્ષ અમારે માર્કેટમાં। બોલો કઈ રીતની પરિસ્થિતિ ભોગવી રહ્યા છે? અરે અમે 2 વર્ષથી ખરાબ કોઈ નથી આવતું, માલ અમારે ગાયું ને નાખવો પડે છે, કોઈ વસ્તુનું થતું નથી। હારું નગરપાલિકા રોજ લઈ જાય, લારીઓ રોડ પર ગારામાં એની લઈ જાય। હા, એમ લાગે કે આ બધું અમારે રસ્તામાં લારી રાખી લારી જોઈ લો, અહીંયા પાણી તમે પગ દો, પાણી દો, તમે જોઈ લો અમને હેરાન થાય અમને ખબર છે। બોલો, અમારે ગંદકીનું પાણી આવે છે, એક અઠવાડિયાથી ધંધો અમારે ગરીબ માણસ અમે મોંઘા ભાવનો માલ લાવીને વેચવા કેમ? અમારે આ માણસ ઊંચા પગ લઈ લઈને હાલે તો અમારે ધંધો કેમ કરવો? ગંદકીનું પાણી કોઈ સાંભળતા નથી। અમે એક અઠવાડિયાથી કેટલી માથાકૂટ કરી તો કોઈ પાણી બંધ નથી કરાવતા। ગટરનું પાણી છે, માણસ કોઈ ગરાગી નથી અમારે આવતી। પાણી બંધ કરાવો નહીં, ઠંડા બાથરૂમનું પાણી નીકળે છે, હેરાન પરેશાન થાય, પબ્લિક શાક લેવા આવે। ધ્યાન આપો, ધ્યાન આપો।